એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે આ તો છૂટા છેડા લેવા વાળા વરવો છે, આમાં પ્રેમ ક્યાંથી? હવે છેડા છૂટા નહીં થાય, છેડા વધારે ઘટ થઈ જશે. હા સારું સારું, મારું ટેન્શન ગયું. બાકી આ લીલાવતી છે ને, એ તો ગીતા મારી વાહે પડી ગઈ હતી. લાલે તો મને બહુ આમ બીવડાવી દીધી હતી બાપા. પણ એક વાત છે, આ લોકોની વાત કરવાની સ્ટાઇલ બહુ સારી છે. જોને કયું ના બે જણા ઘૂટર ઘૂ કરે, પણ મારા હાર આપણને જરાય ડિસ્ટર્બ નથી કરતા. તમે અમને ડિસ્ટર્બ કરો છો. ઓહ, તમે સાંભળતા હતા? તે મો બંધ થાય, કાન તો બંધ ન થાય ને. સોરી તમે બે જણા વાતો કરો, અમે લોકો જાય. હાલ. અરે જાઓ છો ક્યાં? અહીંયા આવો. સોરી તો મારે તમને કહેવાનું છે ગીતા, ગોરાંડે, મને માફ કરી દો. એ મુજભાઈ, મને પણ માફ કરી દો. અને મને એમ કે હું લીલાને ટેન્શન આપું કે મને બીજું કોઈ મળી ગઈ છે એટલે પાછી મારી પાસે આવી જાય. અને મારે પણ છે ને આ ઈંટ તો જો પથ્થરથી આપો તો ને, એટલે મેં તમને હેરાન કર્યા હો કર્નલ અભ્યંકર. હા હારો, તમે લોકો એકબીજાને ઈંટ ને પાણકા મારવાની વાતમાં અમારા ટકા તોડી નાખ્યા એનું હું. પ્લીઝ મને માફ કરી દો. અરે એમ થોડા તમને બેને માફ કરશું હે? અમે તો છે ને તમારા બંનેના ફરીથી મેરેજ કરાવીશું. લગ્નની વાત ક્યાં કરો છો? અમે બંને તો ફરીથી હનીમૂન પર જવાના છીએ. ખરેખર ક્યાં જવાના હનીમૂન પર? ખંડાલા. સાપુતારા. ના ના ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. સાપુતારા નહીં, ખંડાલા જવું છે. ખંડાલા નહીં, સાપુતારા જવું છે, સમજી? ગીતા, આ મારા હારા મૂંગા રહીને આંખોથી જ વાતો કરતો હતા ને, એ સારું હતું. આમ તો પાછી હોળી હરકશે જો છે. ઓ તમારું જનરલ નોલેજ તો આવ ઝીરો છે. હાલો હવે અરે એક વાત તમને કહ્યું ને કે મારે ખંડાલા જ જવું. અરે ખંડાલા તો આમિર ખાન જાય, હું નટવર છું. સાપુતારા જવાનું છે આપણે. સાપુતારા મચાર. શું પાર્ટનો અફેર છે? કઈ દે કે આ વાત ખોટી છે. બેના, તને મારા કોન્ફિડન્સ પર શંકા છે? ના, તારી ઇન્ફોર્મેશન પર શંકા છે. પાર્થ, તું બીજી કોઈ છોકરી સાથે લફડું ચાલે છે એ વાત માનવા હું તૈયાર નથી. બેના, આ જે ફોર જુઠ્ઠાણું નહીં, પણ જે ફોર જોબન પુત્રા ડિટેક્ટિવ નો રિપોર્ટ છે. આટલો ગંભીર આરોપ પાર્થ ઉપર? તારી પાસે કોઈ સાબિતી છે આ વાતની? સાબિતી માટે છે ને પૈસા ખર્ચવા પડે, એટલે તું માત્ર રિપોર્ટ થી કામ ચલાવી લે. કેટલા પૈસા લાગશે આ વાતની સાબિતી માટે? જો ઇન્ફોર્મેશન ના 500 થતા હોય તો સાબિતીના 5000 તો થાય જ ને. એટલે કહું છું, ખોટી સાબિતીની જીદ ના કર. એક મિનિટ, હાલે 5000 રૂપિયા. તું સિરિયસ છે? તને આ મામલો સિરિયસ નથી લાગતો? હા લાગે છે યાર. મારી સાબિતી ક્યાંથી લાવવી? તું બોલ્યો તું? એ તો મારી પર્સનલ વાત હતી. તું ચિંતા નહીં કર, તને સાબિતી મળી જશે. તો હું શું કરું જ્યાં સુધી તું સાબિતી નથી લાવતો ત્યાં સુધી? ચિંતા સિવાય બીજું કંઈ પણ કર. ચિંતા તો મારે કરવાની છે, સાબિતી લાવવાની. તું એક કામ કર, પાર્ટને છે ને ક્રોસ ચેક કર. કેવી રીતે? આલે આ કાગળ. આ શું બહુ ખાનગી લખાણ છે, તું કઈ વંચાતું જ નથી. ઓહ સોરી. આલે આ કાગળ અને પાર્થને આમાં ક્વેશ્ચન પૂછ. એકદમ વાહિયાત આઈડિયા છે. પાર્થને ડાયરેક્ટ પૂછીશ તો સાચું થોડી બોલશે. અરે બેની, આમાં એસ ફોર સામાન્ય સવાલ નથી, પણ એસ ફોર સાયકોલોજીકલ સવાલ છે. મોટા મોટા ડિટેક્ટિવ નાના નાના સવાલ પૂછી મોટા મોટા કેસ આમ સોલ્વ કરતા હોય છે, સમજી? એમ મારી સાથે તારા લગ્ન નહીં થયા હોત તો તું શું કરત? એકદમ ભંગાર સવાલ છે. આના જવાબથી શું ધૂળ ખબર પડશે કે એના મનમાં શું છે? આ સવાલનો એક જ સાચો જવાબ છે. જો એ તને ખરેખર પ્રેમ કરતો હશે ને તો એ તને કહેશે કે પ્લીઝ આવું ના પૂછ, આવું હું વિચારી પણ નથી શકતો. ઓહ એમ. જો એ આ સવાલનો જવાબ બિલકુલ દુખી થયા વગર આપે ને તો એનો મતલબ એ તારા પ્રેમ બાબતે બિલકુલ સિરિયસ નથી. ઓહ, પાર્થ આનો સાચો જવાબ આપશે ને
પૂછીને જો, ખબર પડી જશે. હમણાં તો બીજો સવાલ વાંચ. તને મારા વાળ ગમે છે કે મારી આંખ? એકદમ બંડલ સવાલ છે આ. અરે બેની, તને આ સવાલથી ખબર પડી જશે કે પાર્થનો પ્રેમ સાચો છે કે પાર્થ પોતે જ બંડલબાજ છે. કેવી રીતે? જો એ આંખ કહે તો એનો મતલબ છે કે એ તને ચાહે છે. આંખમાં જોવા માટે ઈમાનદારી જોઈએ, પણ જો એ કોઈ બીજાના પ્રેમમાં હશે ને તો એ તારા વાળમાં જોતા જોતા તને કહેશે કે એને તારા વાળ ગમે છે, કેમ કે તારા વાળમાં જોતા જોતા બીજી છોકરીની કલ્પના કરી શકશે, જ્યારે પત્નીની આંખમાં જોતા ન કરી શકે. સમજી? ઓ, આ વળી જબરી વાત. ત્રીજો સવાલ જોવા દે. તને દાળ ભાત ગમે છે કે બિરયાની? ઓહો, આ શું બેવકૂફ જેવો સવાલ છે. એ બેની, જો એ દાળ ભાત જવાબ આપશે ને તો સમજજે કે એનું મન અહીંયા ત્યાં નથી ભટકી રહ્યું. જાણે બિરયાની એટલે કે વેરાયટી, અલગ અલગ શાકનું મિશ્રણ. સમજી? એટલે તને ખબર પડશે કે એને ફક્ત ચારુમાં રસ છે કે અલગ અલગ ચક્કરમાં. સંદીપ, તું તો જીનિયસ છે, જીનિયસ. એ તો નાનપણથી જ કહું છું કે હું જે ફોર જોબનપુત્રા નહીં, પણ હું જે ફોર જીનિયસ છું. હે ભગવાન, સંભાળજે. પાર્થ સાચા જવાબ નહીં આપે તો હું ફેલ થઈ જઈશ. શું કહું સુજાતા, 2500 નો ડ્રેસ, એ પણ પાર્થે ઓર્ડર કર્યો, એ પણ ચારુ માટે. શું તારી પાસે ફોટો પણ છે? કેમ તે કેમ ફોટો પાડ્યો? ઓહ, એટલે રેફરન્સ માટે દરેક ડ્રેસના ફોટા પણ પાડો છો? શું તો ઓહ, એટલે પાર્થ અને એના ફ્રેન્ડની ડ્રેસ ડિઝાઇનર બેન કેતકી, એ બંને ડ્રેસ જોવે છે એવો ફોટો છે ને મારા માટે એક પણ ડ્રેસ ઓર્ડર નથી કર્યો. મને તો માનવામાં જ નથી આવતું સુજાતા. તું જ કે આ ઈશ્વર અને પાર્થ મારી સાથે કેટલો મોટો અન્યાય કરી રહ્યા છે. જો પત્ની માટે 2500 નો ડ્રેસ હોય તો બેન માટે 2600 નો ડ્રેસ હોવો જોઈએ કે નહીં? તું જ કે. અને પાર્થ, એણે તો મારી માટે 2400 નો ડ્રેસ પણ ઓર્ડર નથી કર્યો. આઈ એમ વેરી અપસેટ. બાય. ઈશા, જબ્બર ફસાઈ ગયો છું હું તો. કેમ, શું થયું? અરે, ચારુ છે ને પાર્થના અફેરનું પ્રૂફ માંગે છે. ઓહ, તો એને શંકા થઈ ગઈ. ઓહ, એટલે અરે તારા કેવા પર બહુ મોટા ઉપાડે મેં કહી તો દીધું કે પાર્થનું અફેર ચાલે છે, પણ હવે મારે પ્રૂફ લાવવું ક્યાંથી? છોડ ને યાર, આ કઈ સિરિયસ ઇશ્યુ નથી. હાલત તો અત્યારે મારી ખરાબ છે. હું બહુ જ અપસેટ છું સંદીપ. મારી સાથે અન્યાય થયો છે. એ ઇશ્યુ મારો સિરિયસ છે. તે જેની પાસેથી 50 રૂપિયા કઢાવવા માટે નાકે દમ આવે, એ ચારુએ પ્રૂફ લાવવા માટે 1 સેકન્ડમાં 5000 રૂપિયા આપ્યા. 5000? વાવ. આવ નહીં, હાવ. એ પ્રૂફ ક્યાંથી લાવું? યાર, હું તો જબ્બર ફસાઈ ગયો છું. જો બકા, મેં તને ફસાવ્યો છે, હું જ તને બચાવીશ. આમાંથી 2500 રૂપિયા મને આપ, હું તને પ્રૂફ લાવીને આપી દઈશ. 2500 રૂપિયા નથી આપવા? વાંધો નહીં, પ્રૂફ તારી જાતે શોધીને લાવ. ઓકે ઓકે, એક કામ કર, આજે 2500 રૂપિયા લે, પણ પ્લીઝ પ્રૂફ લાવી આપ. વેરી ગુડ. અડધો કલાક પછી પાર્થ અને પેલી છોકરીનો ફોટો તને મળી જશે. ફોટો? ખરેખર? જા જા, એશ કર. થોડીક વારમાં પ્રૂફ તને તારા મોબાઈલ પર મળી જશે. ચાલ ભાગ હવે. હાય સુજાતા, તે મને કહ્યું તું ને કે પાર્થ અને પેલી કેતકીનો ફોટો તારી પાસે છે? હા, તો હમણાં ને હમણાં એ ફોટો મને મોકલ. હા હા હા, ઓકે, બાય. હું પણ કઈ ઓછી નથી ચારુ. એ ડ્રેસની મજા તો તને નહીં જ માણવા દઉં. ડ્રેસની મજા તો હું માણીશ. કમાલ છે આ અરીસો, જે તારા રૂપને સાચવી રહ્યો છે. બાકી કોઈ કાચી પોચી અરીસાની ફ્રેમ હોત ને તો આટલું બધું રૂપ
સંભાળી ન શકે, છલકવા માંડે. પહેલા તો મને એમ કે તારાથી તારો પ્રેમ સચવાય છે કે પછી છલકાઈ જાય છે? પ્રેમને સાચવવાનો ન હોય, એ તો છલકાય. લગ્ન પછી તું બદલાયો તો છે જ, હા પાર્થ? હા ચારુ, લગ્ન પહેલા હું ફૂલ ટાઈમ ડોક્ટર હતો અને પાર્ટ ટાઈમ પ્રેમી. જ્યારે હવે ફૂલ ટાઈમ પ્રેમી છું અને પાર્ટ ટાઈમ ડોક્ટર. અને ઓલ ટાઈમ દગાબાજ. એનીવે, હું તારા માટે એક સરસ સરપ્રાઈઝ લાવ્યો છું. ખબર છે તારી સરપ્રાઈઝ મારી સોતન જ કે બીજું કંઈ? હું તને થોડા સવાલ પૂછવા માંગુ છું. પૂછ. તું સવાલ છે અને હું જવાબ. મારી ચા. ઓકે ઓકે મારા પા, આ સવાલના થોડા સવાલ છે. પૂછ પૂછ. આ જવાબ પાસે બધા જ જવાબ છે. જે પૂછવું હોય તે પૂછ. તે જો મારી સાથે લગ્ન ન કર્યા હોત તો તું શું કરત? આ સવાલનો એક જ સાચો જવાબ છે. જો એ તને ખરેખર પ્રેમ કરતો હશે ને તો એ તને કહેશે કે પ્લીઝ આવું ના પૂછ, આવું હું વિચારી પણ નથી શકતો. અફેર. શું કહ્યું? અફેર? યસ ચારુ, આપણું અફેર જ ચાલતું હોત ને. ને આપણા લગ્ન થઈ ગયા છે તો તું શું કરી રહ્યો છે? અફેર. એટલે તું કબૂલ કરે છે? યસ ડિયર, તું મારી પત્ની કરતા મને પ્રેમિકા વધુ લાગે છે. તું રિસાઈ જાય, હું તને મનાવું, આવું બધું તો અફેરમાં જ ચાલતું હોય ને. ઓકે ઓકે, મારો બીજો સવાલ છે કે તને મારા વાળ ગમે છે કે પછી મારી આંખ? જો એ આંખ કહે તો એનો મતલબ છે કે એ તને ચાહે છે. આંખમાં જોવા માટે ઈમાનદારી જોઈએ. પણ જો એ કોઈ બીજાના પ્રેમમાં હશે ને તો એ તારા વાળમાં જોતા જોતા તને કહેશે કે એને તારા વાળ ગમે છે, કેમ કે તારા વાળમાં જોતા જોતા બીજી છોકરીની કલ્પના કરી શકશે, જ્યારે પત્નીની આંખમાં જોતા ન કરી શકે. સમજી? ઓ પાર્થ, કમ સે કમ આ સવાલનો જવાબ તો આંખ એમ આપ પ્લીઝ. સિમ્પલ, તારા વાળ મને વધુ ગમે છે. કે વાળ? મારી આંખોમાં શું પ્રોબ્લેમ છે? ના ના, તારી આંખોમાં કઈ પ્રોબ્લેમ નથી. તારા વાળ કેટલા સરસ, ડાયા અને મસ્ત મૂડમાં હોય છે. પહેલા પણ આવા જ હતા અને આજે પણ મનમોજી છે. જ્યારે તારી આંખો ક્યારેક ક્યારેક ટેન્શનમાં હોય છે તો ક્યારેક ક્યારેક ગુસ્સામાં હોય છે. અરે ક્યારેક તો ટેન્શન અને ગુસ્સાનું બંનેનું મિક્સર હોય છે. રેવા દે, આંખમાં જોવાની હિંમત નથી એ સમજાઈ ગયું. ઓકે, હવે મને એમ કે તને દાળ ભાત ગમે છે કે પછી બિરયાની? પ્લીઝ કમ સે કમ આ સવાલમાં તો મારી લાજ રાખજે પાર્થ. બિરયાની. અરે ચારુ, દાળ ભાત તો કેટલા સિમ્પલ હોય છે. બિરયાનીમાં કેટલી વેરાયટી હોય છે. અરે વિવિધ પ્રકારના શાક હોય છે. એની સજાવટ મન મોહી લે એવી હોય છે. અને એમાં પણ જો હૈદરાબાદી બિરયાની હોય તો જો નામ લીધું ને મોઢામાં પાણી આવી ગયું. બસ કર બિરયાનીના વખાણ. અરે બેની, જો એ દાળ ભાત જવાબ આપશે ને તો સમજજે કે એનું મન અહીંયા ત્યાં નથી ભટકી રહ્યું. જાણે બિરયાની એટલે કે વેરાયટી, અલગ અલગ શાકનું મિશ્રણ. સમજી? એટલે તને ખબર પડશે કે એને ફક્ત ચારુમાં રસ છે કે અલગ અલગ ચક્કરમાં. પણ મેં તો એવું શું કહ્યું? He loves me. He loves me not. 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 He loves me. He loves you not. તું પીઠ પાછળ શું કરે છે? અરે તે જ તો મને કોન્ટ્રાક્ટ આપેલો કે તારા પીઠ પાછળ શું ચાલે છે એનો રિપોર્ટ લાવવો. ઓકે ઓકે બોલ. પાર્થનું કોઈની સાથે અફેર ચાલે છે. શું બકવાસ કરે છે? સોરી શું બકવાસ કરે છે તું? અવાજ ના કર. ફોન છે તારી પાસે? અરે એક મિનિટ, તે માથાકૂટ ના કર, સીધો પોઈન્ટ પર આવ. સમજ,
આ છે ને ખાનગી વાત છે, કોઈને ખબર ના પડવી જોઈએ એટલે આવી રીતે જ કરાય. પણ વાત શું છે? મેં છે ને પાર્થનો પીછો કર્યો. એ એક હોટલમાં ગયો અને એક છોકરીને મળ્યો અને પાર્થ અને છોકરી બે હસીને વાત કરતા હતા. શું વાત કરે છે? એ લોકો શું વાત કરે છે એ ના સંભળાયું. અરે મારો કહેવાનો મતલબ છે તું શું વાત કરે છે? અચ્છા, સંભળાયું નહીં? રિપીટ કરું? ના. પેલી છોકરી કોણ હતી? તે બરાબર જોયું? એ પાર્થ જ હતો? હા, એ પાર્થ જ હતો અને એણે એ છોકરીને એક ડ્રેસ પણ ગિફ્ટ કર્યો અને બંને બહુ જ ખુશ હતા. મને વિશ્વાસ નથી આવતો તારી વાત પર. તને છે ને પ્રૂફ દેખાડવું જ પડશે. દેખાડ. અરે મોટા ભાઈ મારી વાત તો સાંભળો. અરે તમે સાંભળો તો ખરા, હું શું કહું છું તમને. ફોન પર પ્રૂફનો ફોટો મોકલી દીધો છે, ચેક કરી લેજે. હવે હું જાઉં છું. અરે મેં તમને એક આખી પડીકી દવા લેવાનું કહ્યું હતું, એટલે પડીકી સાથે નહીં, પડીકીની અંદરની દવા લેવાનું કહ્યું હતું. એક કામ કરો, તમે ક્લિનિક પર આવો, ત્યાં વાત કરીએ આપણે. ઓકે, હા. અરે ચારુ, તું અહીંયા વરંડામાં શું કરે છે? તું વરાંડાની બહાર શું કરી રહ્યો છે? એટલે બહુ શોખ છે ને તને અફેર કરવાનો? ગઈકાલે રેસ્ટોરન્ટમાં કોની સાથે હસીને ઉભરાઈ રહ્યો હતો? કાલે રેસ્ટોરન્ટમાં? ઓહો, રોજ નવી છોકરી હશે ને, એટલે યાદ નથી આવતું કે ગઈકાલે કોણ હતી. અરે શું મન ફાવે એમ બોલે છે તું? નથી યાદ આવતું? હમણાં બતાવું તને. હા જો, આ કોણ છે આ? અરે આ તો કેતકી છે. આવી કેટલી છે? અરે ચારુ, આ તો મારા દોસ્તની બેન છે. બેન તો તારા દોસ્તી છે, તારી શું છે? હું નાખી દેવા જેવી વાત કરે છે. અરે અમે લોકો શું કામ મળે, સાંભળ તો ખરા. તારે ડ્રેસ ગિફ્ટ આપવો હતો એટલે ને? બરાબર. બેશરમ, પાછો હા પણ પાડે છે. શું બેશરમ? અરે એ ડ્રેસ તને જ ગિફ્ટ આપવા માટે છે. તો ફોટામાં શું આની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો? ડ્રેસ ગિફ્ટ કેવી રીતના અપાય? અરે કેતકી ડ્રેસ ડિઝાઇનર છે અને હું તું અફેર ડિઝાઇનર છે કેમ? ચૂપ, એકદમ ચૂપ. અરે મને બોલવા તો દે. ડરાવે શું છે એટલો મોટો અવાજ કાઢીને? ગુનો તારો ને ડરવાનું મારે? અરે મેં કોઈ ગુનો કર્યો જ નથી પણ. હા, ગુનો તો મેં જ કર્યો છે તારા પર ભરોસો કરીને. અરે 2 મિનિટ તું શાંત પડીશ અને જરા સાંભળ કે મામલો શું છે. નથી સાંભળવા મને તારા જુઠ્ઠાણા. શું ચળમળ ચાલે છે બંનેની? અને હસવું આવી રહ્યું છે. અહીંયા મારું ઘર ભાંગી રહ્યું છે. ઘર તો મારું ભાંગી ગયું છે, તારા તો જલસા ચાલી રહ્યા છે. અરે શાંત પડો બંને જણા. અને તું શાનો મને ધમકાવે છે? ધમકાવના તો શું કરું? હા, આ બધી મોકાણ છે ને તમારા લીધે શરૂ થઈ છે. તમે બંને જણા તો ભેગા થઈ ગયા પણ અહીં તમારા ઝઘડાને ખો આપી દીધો. ઓહો, કરણી પોતાની અને વાક કાકાજીનો કાઢે છે તું. મારી કઈ કરણી? ચારુ, તારું ભેજું છે ને ખરાબ થઈ ગયું લાગે છે. ઠીક છે તો લઈ આવ સારા ભેજાવાળી. તને પણ શાંતિ અને મને પણ શાંતિ. અરે ચારુ, એકના એક શું ગાયા કરે? અરે ચારુ, મારી વાત તો સાંભળ. કોઈ ગેરસમજ થઈ લાગે છે કે પછી તારે છૂટા પડવાનું બહાનું જોઈએ છે? ઓહો, લોચો આપણો હતો અને ફસાઈ ગયા બંને. હે ભગવાન, આ આપણા લોચાને દૂર કરતા કરતા ઈ બંને એકબીજાથી દૂર થઈ ગયા. રે મારું તો મગજ કામ નથી કરતું. આનું તો કોઈ દી ન કરતું હોય પણ એવું તે હું થઈ ગયું છે. બંને જણા એકબીજા પર આગ ઓકી રહ્યા હતા. હા, પણ અમે જાતે સાંભળ્યું હતું. એ બંને જણ ડાયવોર્સની વાત કરવા માંડ્યા હતા. ઓ ગોડ, તું અમને હું બતાવે છે આ? અરે અમારી ચારુ તો કેટલી સંસ્કારી ને સુશીલ છે, આખા વડોદરાને ખબર છે એની. પણ તાળી કોઈ દિવસ એક હાથે નથી વાગતી અભ્યંકર. એ હાય વેવાઈ, તમે હાવ સાચી વાત કરી. જો એક હાથે નથી વાગતી તાળી. એ તું છે ને આવા ખોટા સમય આમ સાચી વાત કરવા માંડી. એક કડબોથ મેલી હોય ને, અરે તું કેમ ભૂલી જાય છે કે તું ચારુની હક્કી માં છો? અભ્યંકર, એમાં તમે વેવણને શું કામ વળો છો? વાત સાચી હોય ને તો કોઈ પણ સાથ આપે.
પણ એમાં તમે વેવાઈને એવું શું કામ કહો છો? એ ક્યાં કઈ ખોટું બોલ્યા? અચ્છા એટલે હું ખોટું બોલ્યો એમ? અરે મારા હારા, તું હું બોલ્યો છે ને ઈ મારે કાળજે કોતરાઈ ગયું છે. હું કઈ ભૂલ્યો નથી. હા, અને મારે પણ છે ને તમને યાદ અપાવવાની કોઈ જરૂર નથી કે તમે કેવી કેવી વાત પર કેવા કેવા ઝઘડા કર્યા છે મારી સાથે. મારે પણ છે ને તમને યાદ અપાવવાની કોઈ જરૂર નથી કે તમે કેવી કેવી વાત પર કેવા કેવા ઝઘડા કર્યા છે મારી સાથે. યાદ છે તમને એકવાર તાવ આવ્યો તો એક ભલા પાડોશીની જેમ હું તમારી ખબર કાઢવા આવ્યો તો. જે બહુ પ્રેમથી પૂછ્યું હતું તમને કેમ છે તમારી તબિયત, ગોળી ખાધી કે? તો તમે તમારા સ્વભાવ પ્રમાણે પેલી 2 નાળ વાળી બંદૂક દેખાડીને મને કહ્યું હતું હું શું કામ ગોળી ખાઉં? હું તો ગોળી ખવડાવું છું, તારે ખાવી છે? આવા તો સંસ્કાર છે તમારા. હે વાતે વાતે ભડાકે દેવાની વાત કરો છો તમે. બોલો, તમે ખરા છો? આવું બોલે વેવાઈને? એમ તો હજી સાંભળ. અને એલા એ તું મારા સંસ્કારના પોટલા કાંધીએથી ઉતારત તો તારા સંસ્કારની વાત કરું. એકવાર વરસાદ આવ્યો તો અને તું ગારામાં લપટીને પડ્યો તો તે હું બધાય તારા હોળા વેણ ભૂલી તારી પાસે તારી ખબર પૂછવા આવ્યો તો કે અરર કેવી રીતે પડી ગયો ભાઈ, લાઈ તને હાથ આપીને ઊભો કરું. તઈએ તું હું બોલ્યો તો ખબર કે તમારે હાથનું દાન કરવું હોય ને તો હોસ્પિટલમાં જઈને કરો, મારે તમારો હાથ નથી જોતો. ઓ નો, તમે વેવાઈને વગર વાંકે ઉતારી પાડ્યા. વગર વાંકે? અરે આમને તો હાલતા ચાલતા વાંકવું પડતું હોય છે. હું શું વાંક કાઢવાનો? અરે હું મિલિટરીનો માણસ છું, હંમેશા હાલતો ચાલતો જ રહીશ. તારા જેવું બેઠાડું જીવન નથી જીવતો. આખો દી ખુરશી ઉપર બેઠો બેઠો આજુબાજુમાં નજર નાખતો હોય છે. મારા હારા પુસ્તકના કીડા. ખબરદાર મને કીડો કહ્યું છે તો. અને ખબરદાર જો તે મને કોઈ દી ખબરદાર કીધું છે. ચૂપ થઈ જાઓ બંને જણા. આ શું તમાશો માંડ્યો છે? અહીંયા મૂળ મુદ્દો છે પાર્થ અને ચારુનો મનમેળ કરાવવાનો, અને તમે બંને જણા જૂના પોટલા લઈને ઝઘડવા બેઠા છો. ભાઈઓ અને બહેનો એ વિચારો કે પાર્થ અને ચારુને સમજાવવા કઈ રીતે. પણ પાર્થ તો છે ને માનસ શાસ્ત્રી છે. આપણે એને કંઈક સમજાવવા જશું ને તો એ ઊંધું આપણને જ કંઈક સમજાવશે. હા, અને ચારુને ગમે તેટલું સમજાવો ને એ જ સમજશે જે એને સમજાય છે. હવે આપણે જ કંઈક કરવું પડશે. અરે કંઈક પછી કરજો. અરે પેલા ચારુ અને પાર્થ નું કંઈક કરો. હું એ જ કહું છું. ચારુ, હજી હું તને કહું છું, મારી વાત માન. આમ બેગ પેક કરવાનો કોઈ અર્થ નથી. ઘર છોડીને જઈએ તો કપડા વગર જવું બરાબર ન કહેવાય. અરે પણ હું એમ કહું છું કે આ ઘર છોડીને જવાનો કોઈ અર્થ નથી બેટા. આમ તારી સમસ્યાનો હલ ન આવે બેટા. હું અહીંયા નહીં હોઉં ને ત્યારે જ પાર્થને મારી કદર સમજાશે. અરે ચારુ, આમ ઘર છોડવાથી સાથ નો છૂટે. પાર્થ જ્યારે રાત્રે એકલો સૂઈ નહીં શકે ને ત્યારે એને મારા સાથની જરૂર સમજાશે. ઓહો, તે પાર્થ એકલો નથી સૂઈ શકતો? કેમ, એને બીક લાગે છે રાતના એકલો સૂવામાં? ના, અમારા પલંગ પર રાત્રે સૂતી વખતે અમે બંને એકબીજાને ખૂબ ધક્કા મારતા હોઈએ છીએ, કારણ કે પાર્થને સૂતી વખતે વધારે જગ્યા જોઈએ. તો હવે તો પાર્થ રાતના એકલો આરામથી સૂઈ જશે. પણ સૂવાની જગ્યા માટે લડવા સિવાય એ ઊંઘશે કેવી રીતે? ચારુ બેગ પેક કરે છે ને તું શાનો આંટા મારે છે? તો હું એને મદદ કરવા જાઉં? જુઓ કાકા, પોતાની બેગ માણસે પોતે જ પેક કરવી જોઈએ. પોતાના માણસોને પોતે જ સંભાળવા જોઈએ. કેટલી વાર સંભાળું ચારુને અને કેટલી વાર સાંભળી લઉં ચારુની વાતોને. મારી વાત તો કોઈ દિવસ એ સાંભળતી જ નથી. અરે ભાઈ, જેને પ્રેમ કરતા હોઈએ ને એની સાથે આંખોથી વાત કરવી જોઈએ, સાંભળ્યા વગર રહે જ નહીં. કાકા, ચારુ જ્યારે ગુસ્સામાં હોય છે ને ત્યારે એની આંખોમાં એવો ગુસ્સો હોય છે કે આંખોથી વાત કરવા જઈએ ને તો વાત બળી જાય. જો બેટા, પત્નીનો પ્રેમ સાચો હોય ને તો જ એનો ગુસ્સો પણ સાચો હોય. તો શું હું સાચો પ્રેમ નથી કરતો? ના, એટલે કે મારો ગુસ્સો ખોટો છે.
એમ નથી કેતો, તમારા બંનેનો પ્રેમ પણ સાચો છે અને ગુસ્સો પણ સાચો છે. તો પછી આપણે પ્રેમને જ જીતવા દઈએ ને. તું ગુસ્સાને શું કામ જીતવા દે છે? તો આ વાત ચારુએ પણ વિચારવી જોઈએ ને. છોડ છોડ કહું છું, છોડ તો. કાકીજી પ્લીઝ તમે સમજો. પાર્થ મને છોડી ચૂક્યો છે અને એને બીજી છોકરીને પકડી લીધી છે. મને હવે જવું છે. એ આવી વાહિયાત વાત ન કર. પાર્થ છે ને કોઈ દિવસ આવું ન કરે. દિવસે ના કરે તો રાત્રે કર્યું હશે. હું અહીંથી જાઉં છું બસ. પાર્થ ઉપર આટલો બધો ગુસ્સો? પાર્થ પાસે બહુ પ્રેમ છે કાકીજી. એટલો બધો કે આજકાલ એ બહાર પણ વેચવા માંડ્યો છે. આ તું શું બોલે છે ચારુ? આ વાતનું છે કોઈ સાક્ષી? સાક્ષી પણ છે અને સાબિતી પણ, જે હું હવે કોર્ટમાં રજૂ કરીશ. કોર્ટમાં? હા, ડિવોર્સનો કેસ જ્યારે કોર્ટમાં ચાલશે ત્યારે. ડિવોર્સ? હા, ડિવોર્સ. ભલે થઈ જતા ડિવોર્સ. રોજના ઝઘડા કરતા એક વારનો આઘાત પરવડે. મને પણ એમ જ લાગતું હતું. પણ રોજની નાની વાત, જેમ કે નાવાનો ટુવાલ ન ચડે, ચામાં સાકર વધતી ઓછી થઈ જાય, છાપું શોધતા સવાર થઈ જાય, નાસ્તો બને નહીં, બને તો ખવાય એવો હોય નહીં, અને ખવાય એવો હોય તો એકલાને ગળે ઉતરે નહીં. બરાબર મારા દિલની વાત કરી. સમજી ગયો ને તું? નાની લાગતી વાતો કેટલી મોટી હોય છે. હા, મને તો ખબર જ છે, પણ હવે સમજાશે ચારુને. કેમ કે આ બધા કામ રોજ સવારે હું જ કરતો હતો, પણ હવે ચારુની ગુલામી બંધ. એ છોરી, એ આમ તું ઘર છોડી ન જાય બેટા. એ પાર્થ આને કઈક સમજાવ. બેટા બેગ પેક સહેલાઈથી થઈ જાય, પણ ઉચકતા ઉચકાય નહીં. કાકાજી દિલ ભારે હોય ત્યારે બેગ ખાલી લાગે. એ પણ એ છોરી જ્યારે છે ને નજીકના દૂર થઈ જાય ને તો દૂરના કોઈ નજીક ન થાય. એટલે કોઈને છે ને દૂર નહીં થવા દેવાના. કાકી, ચશ્માના નંબર આવે ને ત્યારે દૂરના નજીકના પ્રોબ્લેમ થાય. કોઈક આંખના સારા ડોક્ટરને બતાવો. પણ ભઈલા, આ સારા ડોક્ટરની આંખો બગડે ત્યારે કોને જઈને કહેવું? અરે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. ન તો વાંક મારી ચારુનો છે કે ન તો પાર્થનો. અરે બધોય વાંક આ મારા વાંદરા અક્કલના ઓથમીરનો છે. આમાં સંદીપનો શું વાંક? બોલ બોલ, તારું પરાક્રમ બોલ. અરે આ વાંદરાએ છે ને નવો ધંધો શરૂ કર્યો તો જાસૂસીનો. એમાં એણે તમારી જિંદગીમાં હોડી હરગાવી દીધી. બોલ હવે ગધેડા, હોતી હોતી કરવા માંડ. સોરી ચારુ, સોરી પાર્થ. મેં એકચ્યુઅલી જુઠ્ઠું કહીને ચારુના કાન બંભેરેલા, એટલે ચારુ તમારી પર શક કરતી હતી, અને ઓલો ફોટો પણ મેં જ મોકલેલો. તે શું કર્યું? પણ શું કામ સંદીપ? એ હું કહું છું, હા, આ શું કામનો જવાબ હું આપું છું. આ દિશાએ પોતાનું દિશાભાન ભૂલીને આ સંદીપને ઉકસાવ્યો, તને ખોટું બોલી ભડકાવવા માટે. દિશા, તું આ હદ સુધી ગઈ? સોરી ને પાર્થ. સોરી ચારુ. પણ પાર્થે ચારુ માટે ડ્રેસ લીધેલો ને મને ભૂલી ગયેલો, એટલે હું હર્ટ થઈ ગયેલી અને કેતકીની આસિસ્ટન્ટ પાસેથી ફોટો લઈને મેં સંદીપને આપી દીધો. અને ફોટો મેં ચારુને આપ્યો. અને ચારુએ મને બેવફા સમજીને બેગ પેક કરી. અને મેં બેગ ખાલી કરવા કેટલી ટ્રાય કરી. અને મેં પાર્થને ચારુ બેગ ન ભરે એ માટે કેટલું સમજાવ્યું. અને મેં આના ખિસ્સામાં 28,000 રૂપિયા જોયા ને એટલે મને શંકા ગઈ, અને મેં મિલિટરીની ટેકનિકથી એના ઉપર એવા કરંટ આપ્યા ને કે આ પોપટની જેમ બધું બંધો બોલવા. મેં છે ને આ દિશાને ફોન પર નવા ડ્રેસનો ઓર્ડર આપતા સાંભળી લીધી હતી, એટલે મને શંકા ગઈ, પણ મેં સભ્ય માણસની ટેકનિક અપનાવી અને એટલે આ દિશાને એની ભૂલ સમજાઈ ગઈ અને એને બધું જ કબૂલ કરી નાખ્યું. અને નાનાઓ કરે ખેલ અને મોટાઓનું નીકળી જાય ખેલ. એ વાત છે. બરાબર છે વેવણ, પણ આ કેસનો હેપી એન્ડ આવી ગયો એ વાત બહુ સારી થઈ ને. અને આ વાંદરાના જાસૂસીના ધંધાનો પણ એન્ડ આવી ગયો ને, એ બહુ સારી વાત થઈ ગઈ. એક મિનિટ, આ કેસ હજી પૂરો નથી થયો. પેલો ફોટો તો ખોટો નહોતો. અને કેતકી કોણ છે? પાર્થે એના માટે ડ્રેસ ગિફ્ટ લીધો તે વાતનું શું? અરે ચારુ, એ કેતકી છે ને પાર્થના ફ્રેન્ડની બેન છે અને એ જ ડ્રેસ ડિઝાઇનર છે જેને તારા માટે ડ્રેસ ડિઝાઇન કરેલો. પણ કેતકી મારા માટે કેમ ડ્રેસ ડિઝાઇન કરે? મેં કહ્યું તું એટલે
ચારુ તું મારાથી થોડી નારાજ હતી ને એટલે મેં તને સરપ્રાઈઝ ગિફ્ટમાં ડ્રેસ આપવાનું વિચારેલું. અને આ રહ્યો એડ્રેસ. आई एम सो सॉरी पार्थ. અરે ઓકે ઓકે, કેટલા લોકો બધા મને સોરી સોરી કહેશો. ફોરગેટ ઇટ, બધું ભૂલી જાઓ. બધું ભૂલીને આપણે ખુશખુશાલ થઈ જઈએ. શાલ લઈ જઈએ? ક્યાં જવાનું છે આપણે? એક મિનિટ, એ હા 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 ક્યાંય જવાની વાત નથી, ખુશખુશાલ થવાની વાત છે. હા ઓ પાર્થ, ઈ વાત હારી. એ પણ આપણે જવાનું છે એનું હું? ચાલો અમે રજા લઈએ. હવે જવાય છે, હું ઉતાવળ છે. અરે 2-4 દિવસ રોકાઈ જાવ ને મોટા ભાઈ. અમે ત્યાં ગામ જઈને તમારે શું કામ છે હવે? અરે પણ અમે ગામ નથી જતા ભાઈલા. તું ક્યાં જાવ છો? હનીમૂન પર. હે ક્યાં જાઓ છો? ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. ખંડાલા. સાપુતારા. પહેલા ખંડાલા અને પછી સાપુતારા. આમ માથા ઉપર નહીં ઊભી રહે, શાક સમારી રહી છું ને. દિશા જલ્દી જલ્દી કામ કર. અહીંયા જીભ ને હાથ ચલાવ. આમ શું જોયે છે? મારો ભોગ લાગે છે કે મારે તને સહન કરવી પડે છે. સહન ન થતું હોય ને તો બહાર જા, આમ કટકટ નહીં કર. તું ફટફટ કામ કર ને, લોકોને કિચનમાં 70 કામ હોય છે. તું મને સમજે છે શું? હા, રસોઈની જગ્યાએ બીજું શું સમજવું? સોરી હા, તને ખોટું લાગ્યું હોય તો. તું છે ને કઈ અક્કલવાળી વાત કર. સોરી સોરી, તારી પાસેથી અક્કલવાળી વાતની આશા રાખવી એટલે કે કેક્ટસના છોડ પાસેથી ગુલાબના ફૂલની આશા રાખવા જેવું છે. મારી અક્કલનો પરચો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયો હતો જ્યારે નટવર કાકા અને લીલા કાકીનો મનમેળ થયો. હુર્રે! અને મારી અક્કલનો પરચો ત્યારે થઈ ગયેલો જ્યારે તું અને પાર્થ છૂટા પડવાની અણીએ પહોંચી ગયેલા ને ત્યારે. ડબલ હુર્રે! પણ આખરી જીત તો સચ્ચાઈ અને પ્રેમની જ થઈ ને. ખોટા કાન ભરવા વાળાએ કાન પકડીને જાહેરમાં માફી માંગવી પડી હતી. યાદ છે ને મિસ જુઠ્ઠી? પ્રેમમાં કમાલની તાકાત હોય છે. આમ કોઈ ફાફા મારીને પ્રેમમાં ફાચર ના મારી શકે. પણ આમાં તારો કોઈ વાંક નથી. હો, તને તો ખબર જ નથી કે પ્રેમ કોને કહેવાય. કારણ કે તને તો આજ સુધી કોઈએ પ્રેમ કર્યો જ નથી. એટલે તું કહેવા શું માંગે છે? હું પ્રેમને લાયક નથી, હું બદસુર જ છું. તું જ વિચાર, આવો સવાલ કોને પૂછવો પડે? શું થયું? તે કેવું છે? ઠીક છે ચારુ, આજે તારો સમય છે ને તો કાલે મારો સમય આવશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. પણ મારે હવે મારો સમય વેસ્ટ નથી કરવો. બાય. એ મમ્મી, જો ને પપ્પા શું કરે છે. અરે મમ્મી અત્યારે બીજી છે. બીજી એટલે મારી પહેલી મમ્મી કોણ છે? પપ્પા, મારી પહેલી મમ્મી કોણ છે? હું નવી વાત ને આવ્યો છે વાંદરા. એટલે હું કે છે હમણાં હું કઈ શોધવામાં બીજી છું. અક્કલ મઠી, એને બીઝી કહેવાય. બીઝી, બીજી નહીં. હા હા હવે. અરે હું ક્યાંની આ એપલ જ તો શોધું છું લે. આ સફરજન તો બોલો બોલો, કેમ અટકી ગયા? હું વાંદરાની જે મીંડી ચાવવા. અરે આ સફરજન ને હું આ કર્મીના માથા ઉપર મેલી અને અમારી બંદૂકડીથી એનું નિશાન તાકતો તો. એમાં બચારા સફરજન નો શું વાંક છે કે તમે એને ગોળીએ દેતા હતા? અરે સફરજન પર તો કેટલું ઓલું મસ્ત ભજન છે. સફરજની તો તેને કહીએ રે, ભૂખ આપણી ભાંગી રે. બંધ કર તારું ભજન. સફરજન આઈ સફરજન નું ભજન બંધ. જોતી નથી આ સફરજન આની માથે મેલીનું એનું નિશાન તાકતો તો.
એ આ ઘર છે કોઈ મેળો નથી કે તમે આને માંથી એપલ મૂકીને આમ ગોળિયું દો છો. આ બચાડું છોકરું કહેવાય. છોકરું આવડું આ છોકરું છે? અરે આ તો આફતનું પોટલું છે. એને તો એના બાપનો તમાશો બનાવી નાખ્યો છે. ઘડીક કરમચંદ, ઘડીક જાસૂસ, ઘડીક ડિટેક્ટિવ એવા ધંધા કરીને. પપ્પા આ બધા એક જ ધંધાના નામ છે. એની ખબર છે મને, તારા ધંધાના અનેક નામો છે, પણ મારું છે ને મહેન્દ્ર એક જ નામ છે જેને તું બોરવા તૈયાર થઈ ગયો છે. મારી મૂછ એ મારું નામ છે અને મારા મૂછનું વજન છે. પપ્પા તમારું નામ તમારી મૂછો છે, એટલે તમે ઊંઘતા હો અને હું આવીને મૂછ મૂંડી દઉં તો તમારું નામ ગાયબ થઈ જાય. અને મૂછ તમારું નામ હોય તો માથાના વાળ હું કહેવાય જે છે જ નહીં. મારું હારું કેવું ભાગ્યમાં મારું ઘર છે. બે પાણકા મારા લમણે લખાયા છે. એક મારા પૈસા બરબાદ કરે છે અને બીજો મારું નામ બોલે છે. હે ભગવાન, તારી કેવી લીલા છે. હવે ભગવાનની લીલા સમજાય ત્યારે સમજાય, પણ અટાણે તો નટવરની લીલા ગઈ ને ત્યારથી ઘર એકદમ સૂનું સૂનું થઈ ગયું છે. કા અરે સુનું સુનું ક્યાં છે? એને મને કેવો સુનને હું કરી નાખ્યો તો ઈ ભૂલી ગઈ. અરે ઈ ઘટનાને હું આજે યાદ કરું છું ને મારા આખા શરીરમાં કંપારી છૂટી જાય છે. પપ્પા બી સ્પોટી. એક્ટિંગ તો એક્ટિંગ, પણ કોઈએ તો એવી એક્ટિંગ કરી કે જાણે તમારી પર ફિદા હોય. મને એ વાતની કોઈ નવાઈ નથી હો. અરે હું જે કોલેજમાં હતો ને, હું તઈએ છે ને કેટલી છોકરીઓ મારા ઉપર લટ્ટુ થઈને મરતી. હે ખરેખર પપ્પા? હા દીપડા, એમાં નવાઈની હું વાત છે. તારા પપ્પા દેખાય જેટલા ભયંકર છે ને કે એને જોતા હોય કોઈ પણ છોકરી મરી જ જતી હશે. મારા હારો સાડી છે ને પાડે તારી મારે, એના કરતા તારા બાપના માથા ઉપર તબલા વગાડી ને વૈદરા. એવું હું બોલો છો ચકોડાના પપ્પા? અમને અમારા હાથ વાલા છે, આમ પથ્થર ઉપર હું કરવા પછાડીએ. આ મારા હારા વાણંદના વાંકા હોય ને તઈ આવા બે કોથરામાંથી કઈડી જાય હો. આ શું ચાલી રહ્યું છે? હું તમને હવા ખવડાવી રહી છું. વિદ્યા, આ આપણા બેમાંથી કોની તબિયત સારી નથી? હોય કઈ, આપણે બંને તો એકદમ ફિટ છીએ. એમ તો આવી રીતે ન સમજાય એવું વર્તન નહીં કરને પ્લીઝ. મને બીક લાગે છે યાર. અરે એમાં બીવાનું શું હોય? અરે એમ માનો કે હું કુલ્લુ મનાલીની રળિયામણી ઘટાની ઠંડી હવા ખવડાવું છું. કુલ્લુ મનાલી એમ? વિદ્યા, મારી આજ સુધીની જિંદગીમાં હું ક્યારે વડોદરાના કબીરવડ અને ફતેહસિંહ મ્યુઝિયમની આગળ નથી ગયો અને તું કુલ્લુ મનાલીની વાત કરે છે. દેવા, મને લાગે છે આપણે વેકેશન લેવું જોઈએ. મારે તમારી સાથે ફરવા જવું છે. બસ તમે અને હું આપણે પણ નટવરભાઈ અને લીલા ભાભીની જેમ સેકન્ડ હનીમૂન પર જઈએ તો? હા, આ બ્રોશર જો, આમાં કુલ્લુ મનાલીનો મસ્ત પ્લાન છે. સરસ સરસ. ક્યાં જાવ છો? બેસો. હું આપણા પૈસાના ઝાડને જરા પાણી આપી આવું જેથી એમાં પૈસા ઉગે. શું તમને પણ મજાક સૂજે છે? વિદ્યા, મારી પાસે કુલ્લુ મનાલી જવાના રૂપિયા નથી. અરે આ વાંચો તો ખરા, આમાં પરણેલા કપલ માટે 50% ડિસ્કાઉન્ટ છે. એમ? વાહ વાહ, આજે વરંડામાં રોમાન્સની હવા ચાલી રહી છે. કઈ નહીં, તો અમે બંને જણા સેકન્ડ હનીમૂન પર જવાનો પ્લાન કરી રહ્યા છીએ. વાહ, કોંગ્રેચ્યુલેશન. ક્યાં જવાનો વિચાર છે? કુલ્લુ મનાલી. વેરી ગુડ. ક્યારે જાઓ છો? ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં. ફેબ્રુઆરીના ફર્સ્ટ વીક? યસ. પણ ત્યારે તો તમારા એંગર મેનેજમેન્ટની કોન્ફરન્સ છે. હા, એ તો ભૂલાઈ ગયો હતો. અરે બાપ રે, તો કુલ્લુ મનાલી કઈ રીતે જવાય? નહીં, સોરી વિદ્યા, આપણાથી ટૂર પર નહીં જવાય કારણ કે મારે એક કોન્ફરન્સમાં છે ને એક લેક્ચર આપવું ખૂબ જરૂરી છે. થયો, પૂરો મૂકો તમારી કોન્ફરન્સમાં. અરે વિદ્યા,
હશ, બહુ સારું કર્યું બેટા, બરાબર ટાઈમ પર તે યાદ દેવડાવ્યું મને. પણ મમ્મીજીને ખોટું લાગી ગયું તેનું શું? ચિંતા નહીં કર બેટા, એને મનાવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે. ખરેખર ડાબા હાથનો ખેલ? હા, સમજી નહીં ને? ડાબા હાથથી એક પણ કામ બરાબર થતું જ નથી. મમ્મી શું થયું? મમ્મી રડે છે કે હસે છે? મમ્મી આપણું ખાનદાન ઊંચું છે, આપણા ખાનદાનમાં રડનારાઓ નીચા અવાજે રડતા હોય. શું થયું? ચારુ ના કારણે. ચારુ મમ્મી આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ચાલો બેસ ને હવે બોલ શું થયું? ચારુ ના કારણે મારો તારા પપ્પા સાથે હનીમૂન પર જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો. આવ મારે હનીમૂન. મમ્મી હજી આપણું ખાનદાન ઊંચું જ છે. ચારુએ ટપકું ના મૂક્યું હોત ને તો તારા પપ્પા ઓલમોસ્ટ માની જ ગયેલા. હવે તારા પપ્પા મારી કોઈ વાત ન માનીને ચારુની દરેક વાતને માન આપે છે. ચારુ 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 પરણીને આવી ત્યારથી તારા પપ્પાની મનમાની દરેક વાતમાં સહન કરું છું. એક પણ વાત એવી નથી જેમાં તારા પપ્પાએ મારી વાત માની હોય. લગ્ન પછી મારે સલમાનની મેને પ્યાર કિયા ફિલ્મ જોવી હતી, પણ એ તો જીદ લઈને બેઠા. જોઈશું તો ભાગ્યશ્રીની ફિલ્મ જ જોઈશું, નહીં તો નહીં. અને પછી મારે મારી વાત ભૂલી એ લઈ ગયા એ ફિલ્મ જોવી પડી. કઈ ફિલ્મ દેખાડી એમને? મેને પ્યાર કિયા. तेरे भाग्यश्री क्या बीजी कोई फिल्म चलती थी? ओके मम्मी ओके. धूल ओके? अरे एक दिवस तारा पप्पा ने मैं ऑफिस में फोन કરીને કહ્યું કે ઓફિસ થી આવતા આવતા મારા માટે ફૂલ લઈ આવજો. માનીશ એમણે શું કર્યું? ફૂલ ન લાવ્યા? ગજરો લાવ્યા. ફૂલ ન લાવ્યા તે ન જ લાવ્યા. મમ્મી તે બહુ સહન કર્યું છે નહીં? આજ સુધી તારા પપ્પાની મનમાની અને હવે બહુની. અને તારા પપ્પા પણ ચારુની દરેક વાતમાં હામાં હા કર્યા કરે છે. યસ આ બરાબર લાગ છે ચારુ સાથે બદલો લેવાનો. મમ્મી હવે હું તને આ અન્યાય સહન કરવા નહીં દઉં. ચાલ મારી સાથે. ચારુ આયા. શું છે? તું તારી જાતને સમજે છે શું? આ ઘરની વહુ બહુ સ્માર્ટ જવાબ નહીં આપા. તારી જેમ ખોટું બોલતા નથી આવડતું. હા તો ખોટા કામ શું કામ કરે છે? છોડને પાણી પાવું એ ખોટું છે હે પપ્પાજી? ના, એ તો બહુ જરૂરી કામ છે. અરે પણ તે મમ્મી પપ્પાની હનીમૂન ટૂર પર શું કામ પાણી ફેરવી દીધું? હા હું શું કામ પાણી ફેરવું? એ જ સમય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પપ્પાજીનું ભાષણ છે. મેં માત્ર એ યાદ અપાવ્યું. મને તો એ જ નથી સમજાતું કે મમ્મી પપ્પાના અંગત મામલામાં તું શું કામ હાથ અડાવે છે? શાંત પડ દિશા બેટા. અને કહેવત ખોટી છે, કામ કેમ અડાવે છે એમ છે, હાથ કેમ અડાવે છે એમ નથી. બસ આજ કર્યું છે તમે આખી જિંદગી. બોલવામાં ભૂલો છોથી, લખવામાં ભૂલો છોથી, એમાં જ તમે જીવવાનું ભૂલી ગયા. વિદ્યા કેમ આમ બોલે છે તું? કાઢો મારી હવે બોલવામાં ભૂલ કાઢો. આખી જિંદગી તમે મને દબાવીને રાખી છે. અરે કેવી વાત કરે છે? તું મારી પત્ની છે અને આ દુનિયામાં કોઈ પણ માણસ પોતાની પત્નીને ક્યારે દબાવીને રાખી શક્યો છે ખરો? અરે પણ મમ્મી આમાં પપ્પાનો નહીં ચારુનો વાંક છે. તને તો આસામમાં વાવાઝોડું આવે ને તેમાં પણ મારો જ ભાગ દેખાય. તું જ્યાં હોય ને ત્યાં તોફાન ન આવ્યો હોય ને એવું બને જ નહીં. દિશા જાત સાથેની વાત આટલા મોટેથી શું કામ કરે છે? જો ચારુ કહી દઉં છું તારો બહુ નાટક વધી ગયા છે. જરા જો એક આંગળી મારી તરફ છે ને તો બીજી 3 આંગળી તારી તરફ છે. ફાયદો કે તું જે કે તે જ મારે અહીંયા કરવાનું. ના તો તું કે એ બધું મારે કરવાનું. બસ બહુ થઈ ગયું તમારું આ યુદ્ધ. હજી કેટલી મનમાની ચલાવશો તમે મારા પર? કરેક્ટ સવાલ પૂછ્યો તે મમ્મી. તમે પણ કરેક્ટ જવાબ આપો. હા જરૂર. અરે એમાં મનમાનીની શું વાત છે વિદ્યા? મેં તો મનથી તને મારી માની લીધી છે. ખરેખર મમ્મી મીઠું બોલીને તને ફસાવી રહ્યા છે. હે એમ? જો
હું કઈ તમારી વાતમાં ફસાવાની નથી. હા, તો કેવી વાતથી ફસાઈ છે તો કે એવી વાત કરું. પપ્પાજી શું બોલો છો? એમ કહો કે તમે કઈ ફસાવતા નથી. હું જે પહેલા બોલ્યો ને એ બધું કેન્સલ. હવે જે બોલીશ એ ફાઇનલ. હું કઈ તને ફસાવતો નથી. મમ્મી પપ્પાને પૂછ કે આ ઘર માટે મેં શું શું નથી કર્યું. હા આ ઘર માટે દિશાએ શું શું નથી કર્યું. અરે બાબા મેં નહીં તે. સોરી, મેં પૂછ્યું એ બધું કેન્સલ. મારો સવાલ એમ છે કે આ ઘર માટે મેં શું શું નથી કર્યું. તો કે તો ખરી કે શું શું કર્યું છે તે આ ઘર માટે. કોણ? હા, આ ઘરના બધા કામ કોણ કરે છે? કોણ એટલે તું એમ કહેવા માંગે છે કે ઘરના કામ બધા તું કરે છે એમ? તો તમે કરો છો? હજી એમ પૂછો કે બહારના કામ કોણ કરે છે. એ બહારના કામ કોણ કરે છે? તો બહારના કામમાં શું ધાડ મારવાની છે. હા હજી તમે પૂછો કે ઘરના કામમાં શું ધાડ મારવાની છે. એમ તો કરી બતાવો. એકવાર આ ઘરના કામ કરી બતાવો. તું પણ મારું એક કામ કરીને બતાવ. તમે પેલા એક દિવસ કિચન તો સંભાળીને બતાવો. ઠીક છે. તું પણ છે ને મારો એક એંગર મેનેજમેન્ટ નો પેશન્ટ સંભાળીને બતાવ. એમાં શું મોટી વાત છે? એ તો હું આમ કરી બતાવું. અચ્છા, તો હું પણ છે ને આમ કિચન સંભાળીને બતાવું. તો લાગી શરત? લાગી શરત. જો તું જીતી ગઈ ને તો હું તારો ગુલામ અને તમે જીત્યા તો હું તમારી દાસી. પણ જો તમે કોઈની મદદ લીધી છે તો તે પણ જો કોઈની મદદ લીધી છે તો જે મદદ લેતા પકડાય એની હાર ગણાશે. હું વાત કરે છે એટલે મારા હારો દિવાકર હવે કિચન સંભાળશે અને ઓલી વિદ્યાની પેશન્ટ તપાસશે. આ બધા દિશાના કારસ્તાન છે. અરે આવી શરત લગાડવી સ્ટુપિડિટી છે. કારણ કે જીત તો દિવાકર વેવાઈની જ થવાની છે ને. જીત વિદ્યાની થાય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે જીત તો હંમેશા વિદ્યાની જ થતી હોય છે. વિદ્યાની જેને જાણકારી હોય, આવડત જેની પાસે હોય એ વિદ્યાવાળા માણસની જીત થાય. હું દિલથી ચાહું છું કે જીત પપ્પાજીની થાય. તો જરૂરથી એમની જીત થશે જોજે. પણ પપ્પાજીને કિચનનું કોઈ કામ કરતા નથી આવડતું. તોલી વિદ્યાર્થીને ક્યાં અંગાર જજમેન્ટનું કઈ કામ આવડે છે. હે મમ્મી, અંગાર જજમેન્ટ નહીં, એંગર મેનેજમેન્ટ. હા હો, અંગાર એટલે જલન અને જજમેન્ટ એટલે નિર્ણય. હું કઈ ખોટું અંગ્રેજી નથી બોલી, સમજી? એ જે હોય તે. પણ જો પપ્પાજી હારી જશે તો દિશાને મોકો મળી જશે મને ટોન્ટ મારવાનો. ડોન્ટ વરી, દિવાકર વેવાઈને હું હેલ્પ કરીશ. થેન્ક યુ સો મચ મમ્મી. મને તારી પાસેથી આ જ આશા હતી. એક મિનિટ. તે જો મારા હારા દિવાકરની મદદ કરી ને તો હું વિદ્યા વેવાણની મદદ કરીશ. પ્લીઝ હવે તમે બંને અંદર ના ઝઘડો. બહુ થઈ ગયા ઝઘડા. મારા હારા દિવાકરને હડકાયું કૂતરું કઈડે. બેટા ગુસ્સામાં છે? ના, જમવાનું પચાવી રહ્યો છું. ગુસ્સામાં જ છું. બેટા પણ એમાં મારા ઉપર શું કામ ગુસ્સો કરે છે યાર તું? મને વિશ્વાસ નથી થતો કે તમે જ મારા મા બાપ છો. છેક આટલા વર્ષે તને શંકા થઈ? તમે કહો છો ને કે હું કેટલો બુદ્ધિશાળી છું અને તમે બંને જણા કેમ આવા બાલિશ આવી શરત લગાડાય? એ ભાઈ, દરેક માણસ જન્મતાની સાથે બુદ્ધિશાળી જ હોય છે. પછી એક દિવસ એ લગ્ન કરે છે. લગ્ન તો મેં પણ કર્યા છે. તો ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ ની મને નહીં, તમને જરૂર છે. યાર બેટા, ખરેખર તારી વાત બિલકુલ સાચી છે. અત્યારે તો હું જ પસ્તાઈ રહ્યો છું યાર. અરે આવ ભલા પકડ ગલા જેવું કામ કર્યું છે મેં. મને તો એ વાતની ચિંતા થઈ રહી છે કે હું જ્યારે કિચનમાં જઈશ ને ત્યારે મારું શું થશે. મને એ ચિંતા થાય છે કે તમે કિચનમાં જશો તો કિચનનું શું થશે. મમ્મી, નારી શક્તિની શક્તિનો પરચો આપવાનો સમય આવી ગયો છે. અરે પહેલા મારી સાથે થતો અન્યાય દૂર કરું,
પછી બીજા બધા કામ. હું એ જ કામની વાત કરું છું મમ્મી. વિચાર કર, કેમ ઘરના દરેક કામ ઘરની સ્ત્રીઓ જ કરે છે? આ અન્યાય નથી? આમાં બહુ કઈ ખેંચવા જેવું નથી. અરે ઘરના કામ કરવા બહારની સ્ત્રીઓ આવે તો ઘરની સ્ત્રીઓ સાથે અન્યાય વધી જવાના ચાન્સ છે. ઓફો, તું કેમ કઈ સમજતી નથી મમ્મી? ઘરના કામ પુરુષો પણ કરી શકે કે નહીં? અરે આમાં કઈ દમ નથી. તારા પપ્પા સીધી સાદી ચા પણ નથી બનાવી શકતા. આવા માણસને આમાં ક્યાં ફેરવવું? તારા પપ્પા બહુ ભોળા છે. એમની એકવાર માફી માંગીશ ને તો તરત માફ કરી દેશે. હું હમણાં જ જાઉં છું. રિલેક્સ મમ્મી, રિલેક્સ. તારે ક્યાંય જવાની જરૂર નથી. આ પુરુષ લોકો છે ને ભોળા હોવાનો સ્માર્ટ અભિનય કરતા હોય છે. તો હવે કે પુરુષો ભોળા હોય કે પછી સ્માર્ટ? યાદ કર મમ્મી, યાદ કર. પપ્પાને કારણે તું ક્યારે મુસીબતમાં ફસાઈ ગયેલી? પપ્પા એક સાઈડ નહીં ખંજવાળો, સાઈડ બદલો ને તો ટાલ પડી જશે. તું મને મજાક ઉડાડે છે? એ કામ તો તમને વધુ આવડે છે, બીજા કોઈની ક્યાં જરૂર છે? બેટા આ આફતમાંથી બહાર નીકળવાનો પ્લીઝ કોઈક રસ્તો સુઝાડ ને. ક્યારનો અપસેટ થઈને મને ટોણા મારે છે, એનો કોઈ ફાયદો ખરો? નહીં. ઓકે પપ્પા, આપણે ચા ટ્રાય કરીએ. થેન્ક યુ બેટા, પણ અત્યારે ચાની જરૂર નથી. અરે પપ્પા, હું ચા ઓફર નથી કરતો. તમને ચા બનાવતા આવડે છે? ચા બનાવતા તો કોઈને પણ આવડે ને. અરે સિમ્પલ છે યાર, ચા બનાવતા તો આવડતું જ ને યાર. ચાલ હું તને શીખવાડું છું. ઓકે, હવે સૌથી પહેલા ધાર કે આ કિચનનો પ્લેટફોર્મ છે. ઓકે, આ કિચનનો પ્લેટફોર્મ છે અને ધાર કે મારા હાથમાં આ તરબૂચ છે. ચામાં તરબૂચ ક્યાંથી આવ્યું? તપેલી છે, તપેલી. તપેલી આમ હોય. બસ. હવે છે ને અહીંયા એક વોશ બેસિન છે. આ તપેલી મેં લીધી, આ નળ ચાલુ કર્યો અને આ તપેલી છે ને મસ્ત આમ ધોઈ નાખી. હવે આ તપેલી લીધી. નળ તો બંધ કરો. ઓકે, હવે આ તપેલી મેં અહીંયા આ ગેસ પર મૂકી અને આ ગેસ ચાલુ કર્યો. પપ્પા, ગેસ લાઇટર થી ચાલુ. લાઇટર મૂક્યું. હવે આમાં જરૂરિયાત પ્રમાણે, એકદમ જરૂરિયાત પ્રમાણે આમાં ચાની ભૂકી નાખો. સાંભળ. પછી છે ને અહીંયાથી આ સાકર નાખવાની અને આ આખું જે મિક્સચર છે ને એને પહેલા ગરમ થવા દેવાનું. અહીંયા દૂધની તપેલી છે, ધાર કે અહીંયા દૂધની તપેલી છે, એ મેં લીધી. એ તપેલી લીધી અને આ તપેલીમાં છે ને મેં આ દૂધ રેડ્યું. બરાબર, આ મૂકી દીધી. હવે દૂધ ઉકળે એના પછી કહું છું યાર, પાણી. ના, પાણી નથી જોઈતું મને યાર. રેસીપી યાદ કરવા દે ને યાર તું. અરે હું પાણી પીવાનું નથી કેતો. ચામાં પાણી ક્યારે નાખશો? પાણી. ના, પાણી નથી જોઈતું મને યાર. રેસીપી યાદ કરવા દે ને યાર તું. અરે હું પાણી પીવાનું નથી કેતો. ચામાં પાણી ક્યારે નાખશો? હોતું હશે કે પાણી વાળી ચા? ના બેટા, આપણા ઘરમાં ખાલી દૂધ વાળી ચા બને છે. પપ્પા, ચામાં પાણી નાખવું પડે. હે ભગવાન, એક આઈટમ બનાવતા તમને ફાફા પડે છે. ભગવાન જાણે તમારું શું થશે. પણ બેટા આવું બોલીને છે ને મારું ટેન્શન નહીં વધારે યાર. તું પ્લીઝ કઈ પોઝિટિવ તો બોલ. ઓકે, હા, આઈડિયા છે. શાબાશ મારા શેર, શાબાશ. મને ખાતરી હતી કે તારી પાસે કોઈક ને કોઈક આઈડિયા તો જરૂર હશે. જલ્દી આઈડિયા બોલ મારા શેર. ઓકે, હા, ઓકે. જો, હા, પેલો પાણીનો જગ છે. ક્યાં છે? ધારવાનું કે ત્યાં પાણીનો જગ અને એક ગ્લાસ છે. તમે ત્યાં જાઓ અને જગનું પાણી ગ્લાસમાં નાખીને અહીંયા લઈ આવો. હું જાઉં કે ખાલી ધારું? જાઓ, સાચુકલું જાઓ. ઓકે, હા. હવે પાણી ગ્લાસમાં નાખો. પાણી ક્યાં છે? ધારવાનું પાણી. બસ પપ્પા, ગ્લાસ છલકાઈ ગયો. આરામથી. તો મને કેમ નહીં દેખાયું? તમને ચશ્મા છે ને? આરામથી લાવો, આરામથી. હા, ઓકે. ઉભા રહો. હા.
પપ્પા ગ્લાસ મેં લઈ લીધો. શું થયું બેટા? હું એક સાથે પાણી નથી પી શકતો ને. થેન્ક યુ પપ્પા, ભગવાન તમારું ભલું કરે. અરે પણ આઈડિયાનું શું? ના ના પપ્પા, હું તો ચેક કરતો હતો. બાય ચાન્સ તમે જો આ શરતમાં હારી ગયા તો તમને મમ્મીની ગુલામી ફાવશે કે નહીં. પણ જે રીતે તમે પાણીનો ગ્લાસ લઈ આવ્યા ને એ જોતા મને લાગ્યું કે તમને મમ્મીની ગુલામી ચોક્કસ ફાવશે. ઓલ ધ બેસ્ટ પપ્પા. પેલું ધાર્યા કરતા ઓછું વાગ્યું ને. હા, ખાલી ધારવાનું જ હતું. એક વાત મને યાદ આવે છે, તારા પપ્પા એકવાર એમના મમ્મી પપ્પાને આપણા ઘેર લઈ આવેલા. એટલે મારા દાદા દાદી? હા, તારા દાદાને આંખે તકલીફ એટલે ઓછું દેખાતું અને દાદીને કાનમાં તકલીફ એટલે ઓછું સંભળાતું. આ બંને સાથે કંઈ વાત કે કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી, પણ એમાં તારા પપ્પા મને કોઈ હેલ્પ ન કરતા. કેવી મુશ્કેલી પડતી મમ્મી? અરે તારા દાદાને કહેતી કે નાવાનું પાણી કાઢ્યું છે, નાઈ લો, તો એ બાથરૂમમાં જવાની બદલે ભૂલમાં દાદીના પૂજાના રૂમમાં ચાલ્યા જતા અને ત્યાં જઈને ડોલ શોધવાના પ્રયત્ન કરતા, પણ એના હાથમાં આવતી પૂજાની થાળી અને ત્યાં જઈને પાછા પૂછે, વહુ આ ડોલ આટલી નાની કેમ છે? તારા દાદીને તો ઓછું સંભળાતું, એ સાંભળતા આ ઢોલ એટલી કાણી કેમ છે? દેખાવમાં તારા દાદી થોડા જાડા હતા એટલે એમને લાગતું કે તારા દાદા એને ઢોલ અને કાણી કહે છે, એથી એ ઝઘડતા. એ મને ઢોલ કહેતા શરમાઓ, હું કઈ કાણી નથી, તમને આંખે જોવાના ફાફા છે. અરે દાદીનો અવાજ સાંભળી ને દાદાને થતું કે આ તારી દાદી અહીં બાથરૂમમાં શું કરે છે? એટલે કહેતા, બહાર જો કોઈ આવી જશે તો અહીં બાથરૂમમાં શું કરે છે, મને નાવા દે શાંતિથી. અને તારા દાદી સાંભળતા કે બહાર જો કોઈ આવી જશે, આ શું કરે છે આ રૂમમાં? અને તારા દાદી બિચારા બહાર જોઈ આવતા અને કહેતા, અરે બહાર કોઈ નથી, પણ તમારે ક્યાં આવવું છે શાંતિથી, મને પૂજા કરવા દો ને. અને તારા દાદા ચીડાઈને કહેતા કે અહીં પૂજા કેવી કરવાની, મને નાવા દે શાંતિથી. અને બંને ઝઘડી પડતા અને એમાં નાવાનું પાણી ઠંડુ થઈ જતું. આખરે ઘરનું રસોઈનું કામ કરતા કરતા બંનેને માંડ છૂટા પાડતી ને તારા દાદાને બાથરૂમમાં મૂકી આવતી ને દાદીને પૂજા કરવા બેસાડતી. આવું તો ડગલે ને પગલે થતું. અરે નાકે દમ આવી જતો તો બંનેને શાંત રાખતા રાખતા. અને તારા પપ્પા તારા દાદા દાદીને સંભાળવામાં મને જરાય હેલ્પ નહોતા કરતા. ઓહ, તો મમ્મી શું તું આ અન્યાયનો બદલો નથી લેવા માંગતી? અરે આ એ જ સમય છે જ્યારે તું બદલો લે. જગાડ તારા દિલના દુઃખને ને લે એક એક વાતનો બદલો. તું ખરું કે છે દિશા, આ જ સમય છે. 4:05. 4:05 તારા પપ્પાનો ચાનો ટાઈમ થઈ ગયો. મમ્મી તું કઈ પપ્પાની ગુલામ નથી કે આમ ટાઈમસર ચા બનાવવાનું આટલું ટેન્શન લે? હા બરાબર છે, તું બનાવ ચા, આપણે બંને તો પીએ. મમ્મી આપણા માટે તો ક્યારે પણ ચા બનાવ, કોઈ પ્રોબ્લેમ નથી. હા ચલ તો પછી. ઓકે, પણ હા ચા ફક્ત આપણા બંને માટે જ હોવી જોઈએ. ઓકે. હે ભગવાન, હું માનતા માનું છું કે જો મારા વિદ્યા વેવણ જીતી ગયા ને શરત, તો કાળી પહાડી ઉપર કાળી ઘાટીની પાછળ આવેલા કાળી માતાના મંદિરે કાળી અંધારી રાતે કાળા લુગડામાં ગીતા આવીને આળોટીને માનતા પૂરી કરશે. અને જો દિવાકર વેવાય શરત હારી ગયા ને તો ઓલી વિદ્યાર્થીને ભડાકે દઈ દઈશ. ઓહો, એ મમ્મી પપ્પા આ તમારા બેવના કેરેક્ટર ક્રોસ કઈ રીતે થઈ ગયા? અને પપ્પા તમે માનતા માનો છો અને મમ્મી તારા હાથમાં બંદૂક? હા, જો દિવાકર વેવાય અને વિદ્યા વેવાણે કામની અદલા બદલી કરી છે ને, રાઈટ. અને એટલે જ મેં ને તારી મમ્મી એવું નક્કી કર્યું કે જો અમે એકબીજાની જેમ કરવા માંડીએ તો કેવું લાગે. એ વાત તમે મને પૂછો.
પ્રાર્થના અને ભડાકે દેવાની ધમકીઓ તો સામાન્ય છે, પણ જો તમે બંને એકબીજાનું કામ કરવા માંડો તો શું થાય ખબર તમને? શું થાય? તમે છે ને રસોડામાં જાત જાતની અને ભાતની વાનગીઓ પર એક્સપેરિમેન્ટ કરો અને બીજા દિવસે વડોદરાના છાપામાં હેડલાઇન્સ આવે કે જે કર્નલ અભ્યંકરના બંદૂકની ગોળીઓથી દુશ્મનો ધ્રુજતા હતા ને, આજે જ એમના કિચનના કુકિંગથી ઘરવાળા ધ્રુજે છે. તારી મમ્મી કરતા છે ને હું હારો કુક છું, અને તું કે છે એવું કઈ નહીં થાય. પણ આજે તારી મમ્મી મારી જેમ વર્તવા માંડે તો હું થાય તો કે લાઈન બંધ લાશો પડે, કેમ કે આ મમ્મી અંગ્રેજી બોલનાર દરેક બરોડાવાસીને ભડાકે દેશે.